पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मोरे जाने सुनो संभालो पीना तू પાવડો વેચી માર્યો માર દારૂ પીવો હતો એટલે કેમ દારૂ પીવો મારી મને અરે બૂટ ધોળા પકડી છે આ ધોળા બૂટ પકડી માટો આ માટો એટલે બૂટ હું બંધ કરું તને નડ્યો કોઈ તને કોઈ કીધું છે સંભાળો હાલ તું સંભાળ હાલ મજા નહીં કરી દે પણ આમ ચમ કરી દે તો હા મીરા તારા બાપડા ઘરે રહી જાય જતી રે રાખવી આ જતી રે તારા બાપડા કહી દે માર કઈ દેવું બેવું નહીં તમે લોકો રો અહીંયા ઘડી એ અલા તને કોઈ શરમ આવે છે શરમ અરે આ બાયડી ઘરમાં છે રોજ પીપી આવે છે તને શરમ આવતી તો મારા પૈસે અરે શું તને આમ શું કહું તને હવે તમારા પૈસે રોજ દારૂ વેચવાનો તારે તમારા પૈસે શરમ નથી આવતી તમારા પૈસે પીએ અરે પૈસા ગમે તે પીતો હોય તને ખબર પડે કોઈ કોમ ધંધો તારે કરવો નહીં દારૂ જ્યાંથી આપવાનું છે રોજ બની છોકરા મારવાનો ધમાલ અડમાલા કરે તું શું છે ચોખ્ખી વાત તને શરમ નથી આવતી બિલકુલ દારૂ ને શરમ તોડી નો ગયું શું લે ભાઈ તું પેલા સરપંચ નું કામ કરવા ગયો તો કીધું પતિ જીધું અને તું એલા પેલી ભેંસોના માટેની કોઈક વાત કરી એ બધું કર્યું પણ પેલી ગમોણ ને બધું આપણે હરખું કરવાનું હતું ને એ બધું આ શું થયું આના એ શું થયું તને છોડી હે શું થયું રો 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 મત તું ઊભી રે પણ આ તમારો જમાઈ મને બહુ મારી છે મારે નહીં રહેવું દારૂ જોડે પાણી લઈ લે દારૂ જોડે નહીં રહેવું પાણી રોજ રોજ પીને આવે છે આ દારૂડિયાને મારે નથી રહેવું બાપુ મારે નહીં રહેવા દારૂડિયા જોડે મને રોજ મારે છે કામ ધંધો કોઈ કરતો નહીં હું મારે નહીં રહેવું મારે નહીં રહેવું હવે એની જોડે નહીં રહેવું પાણી લાવજે અહીંયા આવે ને લેવા તો બગાડી દેજો મારે જાવું નહીં એમની જોડે આ દારૂડિયા જોડે મારે રહેવું નહીં બસ ના હા ભાઈ હા પણ હમણાં આવવા દે એ લોકોને આવવા દે આપણે જોઈશું અને કહેવું બધું ચિંતા નહીં હાલ તો શાંતિ રાખ અને ઘેર જા હાલ ઘરમાં જા તું ઘરમાં બેસ શાંતિથી હા મારું બધું બહેરાવાનું તો હુનું છે હા ભાઈ કાલ મારું બધું પી ગયો ઝઘડો થઈ ગયો બાપા શું છે તારે ઓને તેડિયાઓ થઈ જો આવા એટલે આ તેડવા તો જવું પણ તું રેડે છે શું કરવા તને ના પાડી ચાલે પણ હવે નહીં પીવું ભૂલ થઈ ગઈ મારી બસ જો દીકરા તને ચોખ્ખી વાત કરું તારી વહુને તો હું જઈને લઈ આવું છું હા લઈ આવ પણ એક વાત ઓભળી લે જો એને લાયા પછી તું ધમાલ કરી ધમાલ ના કરવું તો આ તારા આ ધોકે ધોકે તારા ટોટિયા તોડી નાખો પીવાનું બંધ આવે પટી ગયું વાત બીજી ઓભળી લે હું ગામના પેલા ભેમાભાઈ આગેવાન છે એને જઈને મળી આવું છું હા અને ઈવન મારે લઈને જ આવવું પડશે મારે એકલાથી તો તારો સામે તારો હારો મોને નહીં હા એ નહીં મોને આ ચોખ્ખું કહી દઉં તને કેજો પણ કે તમારે જમાઈ બંધ કરી દીધું હો પણ હવે જો તું દારૂ પીધો તો તારો આવ્યું બને સમજી લે ના ના હવે તો કદી પીવો જ નહીં બસ તારે દારૂ પીને ઘરમાં ઝઘડા થાય ના કરતા દારૂ પીવો જ બંધ કરી દેવા હા પણ તું બંધ કર ને રેડવાનું અરે બંધ કર્યો પણ આછી હવે નહીં પીવું અરે કેટલી વાર તને સમજાયો છે આ રોજના ઝઘડો પણ કેટલી વાર તને સમજાયો પણ બાપા હાથ પડેલો નહીં અરે ચાલતું એક ને એક વાત તારે પણ હાથ પડેલો શરીર ખેંચા મંડળ અરે શું શરીર ખેંચાવ અમે પેલીનો અરે તું દારૂ ઢીચીને આવે છે ને તને ખબર રહેતી ને પેલી બાયડીને જેમ તમે ગાળો બોલે છે એના હાથ ઉપાડે છે અરે આ તારો વ્યવહાર કેવરાય ના ના આ તો નહીં થાય એવું તમે જો લઈ આવજો હડ્યું
હું જઉં ખરા પણ જો હવે પછી તું દારૂ પીધો અને હવે રિહાઈન જાય તારી બાયડી તો હું લેવા નહીં જાઉં. ના ના હવે પીવું જ નહીં પણ હું આ કરી કહી દીધું તને મેં ચોખ્ખું. ના ના આ તો નહીં મજા આવતી ઘરમાં કેટલું હુનું લાગે નાવણું ફાવતું નહીં મને. અલ્યા પણ હુંનું લાગે તો તારે શું કરવા રેડે છે ભાઈ? તારે કેટલી વાર તારું આ નાક તારું કાપવું મારે? આખા ગામમાં તારી ઇજ્જતની પથારી ફેરવી નો છે તે. હવે નહીં વેડું પણ કીધું તો ખરી જમા. મારે ગામમાં નીકળું કોઈ આગેવાનને જઈને કહેવા જાવ મને શરમ આવે છે. એ તો તમે જો હેડો સારું તારે. હા હા આ કે તમારે સુધરી જાય એમ કહેવાનું. એ તો હવે અમે અમારે જે કહેવું છે કે હા સુધરી જાય એમ કહેવાનું. હા હા સુધરી જાઓ સુધરી તમે સુધરી જાજો હવે. આ હું તો સુધરી જ જાવ કે હવે પટી હવે કઈ ચેડવા જોઈ શિખર હું કઈ રહ્યા જૈન તો આવ્યો આગેવાનના ઘેર તે પણ આગેવાન ઘેર છે ને શું જાય તો જ્યાં છીએ ગોમડે પણ આપણે એક કામ કરીએ આપણે. કોઈ ફોન કરવો તો કા મારી વાત તો ઓભળ. હા મારી જવાબદારી ઉપર હું તારે હાજરીમાં આવું બરોબર અને તારે હાયરાન હું સમજાવું બરોબર. અને તારે બોયધરી આલવી પડશે કે હા. હવે પછી હું દારૂ નહીં પીવું. આ નહીં પીવું પણ કેટલી વખત કહેવાનું નહીં પીવું લ્યા ભાઈ. પણ તોય તારે બોયધરી તારા હાયરા આગળ આલવી આ પડશે તે કહેવામાં હારાલે હું તો કહે હેડો અને વહુ આગળ તારે કહેવું પડશે અને માફી માંગવી પડશે. તમે મારઝૂડ જે કરી છે એ માફી માગજો તમે. એ તો માફિયા માગશો. હા એ હાયરો તમારો જે બાપદાર જ જે છે. મારા હાચી છે પણ એ તો મારા બહેરે મને માર્યો છે. બહેરે ચો માર્યો તને? તાર તમે નતા જોતા તાર હું તો ઊંઘેલો હતો. એ મારે નહીં દેખાતું. ગાડી માર્યો તો શો માર્યો તને? પણ તારે માફી માંગવાની કે હવે ભૂલ થઈ ગઈ હવે હું અડપલું નહીં કરું તને. તાર તમારે વહુ મારે દેખાતો નહીં ને અમે મારે દેખાય. પણ હવે કોઈ અડમાલો કે હું નહીં કરું એમ કરીને માફી માંગજે. હા એ તો અને કહેવાનો. મનાઈને પછી લાવીએ ઘેર. હેડજો હેડો. હા હેડો તારે. પણ આ હું કીધું તને હા તો પણ નીકું હેડો આ જો ચોખ્ખું કહી દઉં છું વેવાય પણ હું આવવા તૈયાર છું. હારો પણ જવાબદારી તારી. હવે દારૂ પીધો કે વહુ પર હાથ ઉપાડ્યો તો પછી એ રિહાઈન પણ એ મને જાય. ના મારવી જુઓ હા હા તો રિહાઈન જાય ને તો હું પછી લેવા નહીં આવું. હા. બાપા હોમાં બેઠી છો કે હા હળો ઉડ્યા શું કરતી હતી હેડો ને તમે એ તો થાય ભૂલ તો સૌથી તાણે એટલે પણ તો ભૂલ તો થાય એવું ના હોય. એ તમે કીધું ને. આવો ચમ છે વેવાય? બેહો હા હા તમે બેહો. બાપા મજામાં બાપા. શું શું કરવા આવ્યા તમે? આવવાને હું તને પૂછું છું. લેવા તમે છોડીને છોડીને લેવા આવ્યો તું વાહ તો મારીથી શું કરવા અને ગાડી શું કામ ઊંચી કરતી? એ તો હું પી ગયો તો. તું વહીથી નીકળ. તું નીકળ વહીથી. એ વેવાય શાંતિ રાખ. શાંતિ શું શાંતિ રાખું યાર? શાંતિ તો રાખો. મારી વાત તમે ઓભળો. મારી વાત તમે ઓભળો. બોલો. હવે ગરમ મત થો એમ. જુઓ આ છોકરો હા એ વાત સાચી છે કે એને ટીકુટેવ છે દારૂ પીવાની. પણ હવે કાલે હું એને ખૂબ માર્યો છે અને મારી આગળ મારા પોતાના સોગન એણે ગાધા છે કે બાપા હવે પછી હું દારૂ નહીં પીવું અને તમે મારા હાથી હેડો મારી બાયડીને લેવા. અને આ સોગન ખાધા છે એટલા માટે હું તમારી છોડીને લેવા આવ્યો છું. હવે ના પીવું. અને હવે તમને વિશ્વાસ આવતો હોય તો તમે કહો તો પછી હું આ અને બાયડીને તમારી છોડીને હું લઈ જઉં તેડીને. હું મારા છોકરોને અને છોડીને પૂછી જોઉં છું પછી વાત. એટલે એ છોકરો એ છોડે ઓબળો છે કે? હા જો હા જો એટલે અમને અહીંયા ઘડી કેમ બોલાયા તમે? હા આયા છે તો હું બોલાયા નહીં. એવું નથી. હે? એનાથી ભગાડો અહીંથી. હે? આ દારૂડિયા જોડે મારે નહીં ના તો ઓળખતી અલા, એ નહીં ઓળખતી તું જા. તો તમે વધી યાર નરમો કરી છોડી ઊભો થા તું, ઊભો થાવ. જાઓ વધી તમે તારે. અરે સૌ એ રોમ રોમ કેમ ભૂલા પડ્યા? એટલે ભેમાભાઈ હવે તમને શું કહું યાર તમે ગામના આગેવાન છો
આગેવાન તો તમે કર્યા કે યાર. વાત તો સાચી છે, પણ હવે મારે તમને ખબર છે મારો છોકરો આઉટલાઈન ઉપર છે, હા 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 રોજ દારૂ ઢીચીને આવે છે, બરોબર. અને દારૂ તો પીએ ને વહુના હાથે ઝઘડો કરે છે, ઓહો. ઝઘડો કરીને એને હાથ ઉપાડે છે. એમ પણ એટલે- તમે કોઈ કઈ કહેતા નહીં એમ પૂછું. હું તો વાત તો આપણો બાપા, હું તો એનો ચેટલી વાર નાક વાટ્યું, એક વખત તો હું એને માર્યો તો હા યાર. હા હા પણ હવે આવે મોટા છોકરાને આપણે આવું હાથ ઉપાડીએ એ સારું નથી લાગતું. એ વાત સાચી. પણ હવે બન્યું છે એવું ભેમાભાઈ, અને મારે તમારા પણ એટલા માટે જ આવવું પડ્યું છે. તમારે જે કોઈ ખર્ચા પાણી લેવું હોય એ લઈ લેજો, હું ખર્ચવા તૈયાર જ છું. પણ તમારે મારે એક આ જે ઓટી પડેલી છે ઓટી તમારે કાઢી આલવાની છે. હું જોઉં તો ખરો બરાબર. મારી વાત સાંભળો તમે. હા. હવે શું ઓટી છે એ બી તમને હું કહું. હા હા હમણાં 2 દાડો પહેલાં જ છોકરો દારૂ ખૂપીને આવેલો બરાબર. અને વહુને મારી. મનાતી છે યાર. હવે પણ બાપા શું કરું યાર, હવે એ રિહાઈને જાતી રહી. હા 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 હવે રિહાઈને જાતી રહી એટલે અમે મૂળ મારો છોકરો મારા વિવાહ પણ જીયા આવ્યા. બરાબર. પણ હવે શું બાપુ તમને ચિયા મોઢે હું વાત કરું. તમે એવું શું બન્યું? એટલે આ વિવાહ તો ના પાડી ના મોઢે કે હું મારી છોડી મોકલવા તૈયાર નથી. હા 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 પણ હવે એના 2 છોકરા હા અને આ 3 જણા ભેગા થઈ અને અમને મારવા, બાપ બેટાને મારવા વહે પડ્યા. એટલે આવું તો ના હોય યાર. હલો તો ચિંતા મત કરો અને તમે છોકરાને સુધારો અને હું જઈને તેડી આવું છું. પેલા ના એ તો વાત જોઈ લે. એટલે પણ આ ભેમાભાઈ આવે છે. કોક દેખ. આવો આવો ભેમાભાઈ. આવો, મજામાં કે? બોલાવો પડ્યા અમારા ઘેર. તમે આવો આવો. કેવું છે બેહો, તબિયત બેહો. પાણી? હા, ભાઈ, હા, બેહો હા. તમે, હા, હા. ઓહો. અલા, હા, ભાઈ. બેહો, 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 ના, બેહો. તમે અરે, બેહો. તમે મહેમાન છો, બેહો બેહો બેહો. આ ભાઈ, પાણી પાછો તું બેસ બેસ બેસ. અરે આવો રચોથી આ બાજુ આવવાનું થયું તમારે બા, યાર. ઓટો મારી દીધો, કીધું લાવો મુલાકાત લેતા આવું. હારું, પાણી બીજું પીઓ. શું આ ચાલે છે ક્ષેત્રમાં બધું? શું શું વાયુ છે? હા ભાઈ, આ વખતે તો રાયડો વાયો છે થોડો. બરાબર. પેલી બાજુ રીંગણા અને બટાકા ને બધું થોડું રોપ્યું છે. બરોબર સારું એવું એમ લાગે છે. એને તમારો હારા છે આજે. હા એવું મકાન લાગે બકાન તો મસ્ત છે. બનાવ્યો. આમ તો સારું છે. મકાન બીજું સારું બનાવ્યું છે તમે. હા ભગવાનની કૃપા છે. આ બધું બોર ઠીક નવો ઠાક કર્યો ને છે. કે? નવો કર્યો ને? બરાબર. હું એક વાત માટે આવ્યો હતો, જો તમારે મંજૂર કરો તો. તમે જુઓ વાત તો કરો પછી જોઈએ. આપણે જે પેલા ભીખાભાઈ ને છોકરો છે ને હા હા એના માટે હું આવ્યો છું. ભીખાભાઈ ના છોકરા બદલે આયા હા, છે. એટલે તમને હું તેડવા માટે આવ્યો છું. મારી છોડી તમારી છોડીને તેડવા માટે આવેલો છું હું. બરોબર બરોબર. એટલે તમે મોકલો તો સારું છે. હવે તમે આયા છો તો અમારે કોક ને કોક તો કરવું જ પડશે. આહા. અને શાંતિથી પણ તમે જુઓ એક વાત કરું, એ તમે તમારા ગામનો છોકરો છે બરાબર. ભીખાભાઈ નો, અને તમારા હાગુએ થતું છે. હા, હા. તમે જોણો છો એ ભાઈમાં કેટલા ગુણ છે. એ બધી વાત સાચી છે. હવે જે તમે વહેલું કર્યું છે એને હુકવવું તો પડશે જ. છોડીને કોઈ 2 ભવ કરો એ ના. વાતને સમજ્યા કે તમે? અને આ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે હું આવ્યો ને એટલે તમારે સમજી જવાનું કે ભાઈ હવે મારી છોડીને કોઈ જાતનું દુઃખ નહીં રહે. ભાઈ તમારું માન રાખીએ છીએ હા. અને અમે તમારી ઇજ્જતે કરીએ છીએ. એટલે આ વખતે હું હવે મારી છોડીને મોકલું છું. ભીખોભાઈ બિચારો- પણ એક મિનિટ, હું મારી છોડીને બોલાવું, એ શું કહે છે એ જોઉં. ભીખોભાઈ બિચારો સારો માણસ છે. હવે છોકરો એવો પાકે તો બિચારો એનો શું હક? ના ના એ વોકની વાત નથી. હા. જો હવે પછી કશું થાય તો ભેમાભાઈ તમારી જવાબદારી થાય. હા, મારી જવાબદારી, ટોટલ જવાબદારી હું લે. કેમ કે ગામના આગેવાન તમે છો, હા, હા. મોટા માણસ છો, તમારી ઇજ્જત અમે કરી. વાત સાચી છે. પણ હવે તમારે હવે તમારી કોઈ ઇજ્જત ફી કરજો. ફોદો આવે તો તમારે આવીને મને પકડવાનો. હા મેં તમને પકડ. સોનલ, બેટા સોનલ, હા આવજે બેટા દીકરા, બેસ તું જરા ત્યાં. જો હવે આ ભેમાભાઈ આવ્યા છે, આ વખતે આપણે ઈઓને મન રાખે બેટા, અને હું માનું છું તું ઈઓનાથી જા તારા સાસરે. ના ના બેટા, તારે આટલું હવે મન રાખે, અને બીજી વાર હવે તને એ નહીં મારે, તને એ નહીં મારે અને કશું નહીં કરે. અને ના પછી મજા છે, પણ તું હાલ જા. તમે મારી વાત સાંભળો, તમારે કોઈ બી એવું થાય ને તો તમારે મારા ઘરે જ આવી જાવ ડાયરેક્ટ. तेरे घर के सामने मैं घर बनाऊं. कोई के ડીચી લાયો? મને કે ડીચી લાયો? બુદ્ધિ છે કે નહીં? હાની બુદ્ધિ? કરવાનું હવે મારે આવું નથી અને મારે રહેવું નથી.
પેલી વખત લેવા આવ્યો તો તારો બાપ મને મારતો હતો, તારો ભાઈ મને મારવા આવ્યો. જો દીકરા વાત સાંભળી લે, આ તારા લખણ હારા નથી, અને તારા લખણના લીધે મારે પેલા ગામના આગેવાન ભેમાભાઈને જઈને હું મળી આવ્યો. એવું કીધું ભેમા કાકાએ? ભેમો કાકો હમણાં આવે છે, તો એવાનો ખર્ચો પાણી આલી અને ફેર હું મોકલું છું. અને તું હવે સુધરી જા. આ બાયડી રિહાઈને જાતી રહે છે, ને રોટલા શીરતા આપણે ખાઈએ છીએ, તને ખબર છે? હું નહીં પૂછ્યો, તમે એકલા પૂછે મારો. ભીખાભાઈ, એ આવરા બેહો ઉઠ, ઊભો થા, બેહવા દે. આવો ને હા રે, ઊભો થા. ઊભો થા. એશિયા નહીં વા પડ્યું, ગળું બેહવાનું છે. તારે તું હવે સુધાર હવે કઈ સુધરે? તારી ભવનમાં તો કન્યાઓ છે ને તને ખબર પડે ને? આ વારંવાર તમારા બદલે કરીને મારે ઓમાવાનું આવે છે. ભીખાભાઈ, હવે છે ને હું એકલો જ આવવાનો નહીં, બરાબર? હવે તમારે બે બાપ બેટાને મારા હાથી આપવું પડશે. તો જ મેળ. હું નહીં આવું. એટલે આપવું પડે તારે. એટલે પેલી વખત માર્યા છે. એટલે ભલે મારે પણ નીકળ ખબર પડે કે ભાઈ હું એકલો ને એકલો ચડી આવતા, બાપો ચડી આવો એટલે તને ફોન થાય. મને તો ફોન થઈ ગઈ દાડા અલ્યા એ તને ખબર પડતી નથી. તારા ફોન નહીં રે. અને મારું મગજ જોયું ને તને દંડા પછી તારા તું સુધરી. તું મહેરબાની કર, હા અને આપણા હાથે આગેવાન આવે છે, અને તું હેર આપણે જીઆઈ હાથે લાંબી નહીં, બધું બીજી લાંબી છે. તો એમને રહી છે. તારે ભવનમાં હાથ વાળા ફોન આપણે મહેલામાં તને ખબર છે? તારે તારે તમે બીજાની વાત શું કે એક છે નભાઈ નથી શું છે લે ભાઈ, હવે આપણે ખેતરમાં તો મારી વાત સાંભળો. સાચી રાત પોણી વાત. એની ફેરા છે ને ભાઈ ભીખાભાઈ, કાઠું છે આ છોકરાને ભવને ચડવા જવાનું. અને તું ભાઈ સુધરતો નહીં, વારંવાર મારે આવવું પડે. હવે હું છે ને મફત આવું નહીં, આ તમારે આપણે કહી ઈલાજ કરો. હું રૂપિયા 5000 લેવું, તાણા આરો કેસ પડશે. તમે આટલું પટાવો ને પણ હેડો ને. મારી વાત તમે સાંભળો. વારંવાર છોડીને અમે ફરી બાપ પાછી. બેટો બે જણા અમને લેવા આવ્યા હતા. હા હા સોનલ, હવે શું તમને કહું, તું બેટા એવા છોકરા હવે તો તને મોકલી જ બધા દે અમને ધોકા લઈને અહીંયા પડ્યા છે મારવા. એમ? આ તમને ચોખ્ખી વાત કરું. અલ્યા શું છોકરા ધોકા લઈને વહાં પર હેડો તે મારા હાથી. એટલે મારા હાડા બે ખરાબ છે. અલ્યા હાડા હેઠા બેસી તમે જુઓ હું ઈયોને ખબર ના પડે કે મારા બધી નામ એ વાતથી વાત સાચી મૂકું છું, તમને ખબર છે? આખા આ બધા તાલુકાનો મેન છું પટેલ, તને ખબર છે? ભેમાભાઈ, હા. શું છે? ઓહો, ઓહો, આવો, આવો, ઓહો, આવો. ઓહો. આવો શું તમે. છે, મજામાં? મજામાં જ છીએ, હમણાં મજા આવશે તમારી. હેડો બે. બેહો. હા બે. આવો બેહો તમે બે. બેહો બેહોય, તમે બેહો હડો. બેહો ભીખાભાઈ બેહો. અરે તે બેહો ને. લે હમણાં મુંધી હાથી વાગજો. હા ભેમાભાઈ, હા બોલો. તમે આ લોકોને લઈને શું કરવા આવ્યા? અલ્યા ભાઈ મને આરે વારંવાર બોલાવો છે અને આ બધું ડખો પટાવવા માટે હું અહીંયા હાથી આવું છું. એટલે કીધું આ તમે મારું મન રાખો છો તો હું ફરીથી આવ્યો, તો કીધું લાવો તમે મારા હાથી હેડો, આ બધું સલું કરી દઈએ, બધું પટાવી દઈએ. કીધું હા તમે 1 મિનિટ અમારાથી આવજો હડો, જરા વાત કરીએ. શું વાત છે એવી કહો. તમને વાત કોઈ એવું કોઈ સારી વાત છે કે હવે તમે હડો. આ તો હું કરું? એવું શું કોમ પડ્યું યાર હોટલ લઈ દો છો, કોઈ ખબર પડતી નથી તમારે મને. વાત કરવી છે એટલે એવી હવે થોડી કોઈ કહું ને. એવી વાત હોય તો ખાનગી વાત છે. આમ કર. તમને કીએ. આગેવાનને અમારે ખોંજી વાત કરી. એ વાત સાચી તમારી કઈ પણ એવી તો શું વાત છે એમ કે? હવે તમે એ દાડે હા હા એ બધાની ગેરંટી લઈને ગયા હતા, બરોબર અને હવે પાછા લઈને ઈયોને જ આવ્યા છો ભાઈ. બરોબર. અને કીધું તું, અને મેં તમને કીધું તું મેં કે એ બે છૂટા અને તમે બંધાયેલા, એ બધી અને વાત તમે ફરી પાછી અમારી છોડીનો વસ હવે જુઓ, ઓબળો નતો, તમે ઓબળો. હવે અમે તમને દીધ્યા છે એ જઈને કહેતા નહીં. તમે મારી વાત તો સાંભળી લે. હાલ હવે શાંતિથી ચૂપચાપ ફળ્યું બધું બરોબર બરોબર છે. યા બાપજી હા ઉભા રહો, શાંતિ રાખો. તમે બધું બધું તમે જે કહેવાય હું કર્યો બાપજી. બાપજી બોલો. મારી વાત સાંભળો. હવે ગભે હડો, બોલ્યા ચાલ્યા વગર ઈ હડો. કહેતા ના કરતા બીજી ઓબળો. વખત ત્રણોને ભેગા મારી. ના 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 અત્યારે ના તો છોડીને મોકલું છું ના ના નીકુ ભાઈ. તમારાથી,
પણ બીજી વાર તો ઓનાથી એ ભૂરી દશા થાય. અરે બાપજી સમજ્યા? હવે મને છોડો હા હડો હડો હડો. અને હું છે ને કોઈ વાંધો નથી મને. આપણે તો છે ને ભાઈ આપણે રે આગેવાન બરાબર તમારી તો યાર અને ઇજ્જત આપણે કરવી તો જ પડે. વાહ વાહ છે હા આખા ઇજ્જત ગામમાં. તો કરવી જ પડે ને અમારે હા. તમારી. એટલે શું છે હા, હા. કોનાથી મોટી ઇજ્જત કોણ હાલે ભાઈ મારું બેટું હાલે લઈ ગયો તમારી વાતમાં ઓહો સારું છે કે? ઓ ભાઈ બહુ અને હવે મોકલો તો સારું છે હા. હા આ તો ચૂંટણી ભરવાની વધવાની મોઢે જઈને એ તો અમારા એક સસ્પેન્ડ વાત હતી હા. એ કોઈને કહેવાની નથી અમારે 2 જણાને જ વાપરવાની હતી એ તો પટી જા બરોબર. બાપા. હવે હા હું આવું ને એટલે તમારે પટી જ જાય તમારે છે ને કોઈ ઝંઝટ કરવાની જ ના પણ હું શું કહું છું ભાઈ ભેમા હા કે હવે આ વહુને લઈ જવાનું શું થયું હવે? એટલે હવે મોકલી જઈએ હવે તો નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું પાકા પાયા ભાઈ ભેમાભાઈને અમે બરાબર ના સમજાવી દીધા. હા એ તો સમજી ગયા છે. હે. બીજી વાર અમને મોકો મત આલજો કે અમારે તમને સમજાવવા પડે. ના, ના, સમજી એ તો ગયા? મારા કાકા સમજાય એટલે અમે હા હવે પટી છોડી આ વખતે મોકલું છું. ભાઈ તું માફી માંગ એટલે ભાઈ હવે માથાકૂટ મેળો અને છોડીને અમારા હાથી મોકલી દો તો ઘણું સારું કહેવાય હા ભાઈ હા આ વખતે હવે અમે મોકલી દઈએ છીએ. હા અને એ સોનલ તું બેટા હવે તો હવે બેહાડી છે ને, નથી ભેમાભાઈનું મૌન રાખી લે અને હવે તું એનાથી જ જા આ વખતે હો એટલે કોઈ તકલીફ પડે તો તું તારે ઉડી ઉડી મારા ઘેર આવજે હવે વધારે ઈહુનું ના હારું. જા. તાણ હવે જે થઈ ગયું થઈ ગયું. હવે થોડુંક જ છે. અરે પણ તમે થોડા આખડા રહેતા હો તો આ અમારા આટલા જો હળો હવે તમે સમજો કોક હવે તાણે ચીટ. હા હવે હું તો લાયા છો એટલે શું છે અંબાણી રહેજો અને તમારા 5000 લેતે લેતે તો મારા તો હવે કને કેવું બૈડા લાલ થઈ ગયા છે ભાઈ એટલે ભેમા શું કહો છો અરે હાથું કહું છું એટલે પેલા તમને ઓઠે લઈ ગયા તો ઓવે મારા બેટા બૈડા લાલ કઈ રહ્યા તો જુઓ ખાલી ઓહામાં કેટલી હાપોટો પાડી એટલે તમને મારા તો કૂટ્યા તા કઈ લે 5000 ના હાટે મારા 7000 ની તો દવા થાય હેડો તમારે કુટ્યા પણ મારે તો બૈરું આવ્યું કે એટલે પણ તારું શું છે મારા અત્યારે ઘડા ઘર પર મારે માર ખાવા પડે આના બદલે આગેવાન ને આટલી ઉંમરે તું માર ખવડાવો હવે તારે? સુધાર બાપ એ તો છે, આગેવાન સુધાર. તો મારે ખાવી પડે એવું એટલે એવું ના હોય માર ખાવ તું મારા 5000 ની લાલચમાં તારા 12 બૈડા લાલ તો થઈ ગયા પણ આ બૈરું આવ્યું મારે. એટલે પણ તારા બૈરું આવ્યું પણ મારે હમણાં દવા કરાવી પડી છે કે 7000 ની વલાવણું ફાવે એટલે આ પણ તારા વતીલો બિચારા ભેમો કાકો માર ગાધી તારે કોઈ ખબર પડે છે તારા બૈડા ભાગવાના હવે મારી વાતો પણ હવે તું કોઈ ભૂલા કોઈ કહે તો હું તારા હાથી નહીં આવું ભાઈ જો